नमामि धन्वन्तरिमादिदेवं सुरासुरैर्वन्दितपादपद्मं लोके चरारुभयमृत्युनाशं धातारमीशं विविधौषधीनाम्। ગયા વખતનો આપણો કાર્યક્રમ શરદ જીવેમ શરદ શતમ એટલે કે શરદ ઋતુમાં શું શું ધ્યાન રાખવાનું કહેલું છે અને વેદોએ 100 શરદ જીવો એવું કીધું છે, 100 વર્ષ નહીં, કેમ કે શરદ ઋતુમાં જીવવું કઠિન છે. એટલે આયુર્વેદનું બીજું સૂત્ર એવું કહે છે કે રોગાણામ શારદી માતા એટલે કે રોગોની માતા શરદ છે. તો ગયા વખતે ઘણા લોકો નહોતા આવી શક્યા અને બીજા બધી જગ્યાએ કાર્યક્રમો શરદ ઋતુના થયા અને એના જ સંબંધિત એક વિષય એ હતો એ આહારનો હતો. આહાર વિશે સૌથી પહેલા કોઈએ ચિંતન કર્યું હોય તો ઋષિમુનિઓએ આપણા આહાર વિશે ગહન ચિંતન કર્યું. જ્યારે યુરોપિયન કન્ટ્રીઝમાં કોઈ અગ્નિની શોધ નહોતી ત્યારે ઋષિમુનિઓએ બહારની અગ્નિની તો વાત કરી જ, પણ શરીરની અંદર રહેવાવાળી એક અગ્નિની વાત કરી, જેને આપણે જઠરાગ્નિ કહીએ છીએ. બહાર રહેવાવાળી અગ્નિના પ્રકારો કયા, અગ્નિથી થવાવાળી રસોઈના ગુણો કયા, કઈ રસોઈ અગ્નિમાં કરી શકાય, કઈ ન કરી શકાય, કોને ગરમ કરાય, કોને ઠંડુ ખવાય, આ બધી જ વાત વિસ્તારથી કહી. એટલે સૌથી મહત્વનો વિષય આયુર્વેદે જો કોઈ લીધો એ આહાર. આહાર ઉપર આપણું ધ્યાન નથી, આહારની આપણને ખબર નથી, તો આહારમાં આપણે ભૂલ કરવાના. એ ભૂલ કરવાના કારણે આપણા જે સેલ બને છે એ આહારથી બનવાના. સારો આહાર લેશું સારા સેલ બનવાના, વિકૃત આહાર લેશું તો વિકૃત સેલ બનવાના. વિકૃત સેલને કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કેન્સર જેવી ભયાનક બીમારીઓ થવા. અને આજે બીજી વાતમાં તો આપણે વિકાસ કર્યો ન કર્યો, પણ કેન્સરની બાબતમાં ખૂબ વિકાસ કરી દીધો. આજે 15 થી 20% લોકોની સંખ્યા કેન્સરના કોઈના કોઈ રૂપે પીડાય છે. ડાયાબિટીસમાં કેપિટલ ભારત હમણાં થઈ જશે. એટલે માંદગીમાં ભારતે બધા દેશોને પાછળ છોડી દીધા. આહારની અજ્ઞાનતા ભારતમાં એટલે હદે વધી ગઈ કે આહાર જેવો મહત્વનો વિષય કોઈને મહત્વનો જ નથી લાગતો. જેનાથી એ જોવે છે કે મને આપણા આખા સમાજને કેન્સર થાય છે તો કેન્સરની હોસ્પિટલો બનાવે છે, બહારથી કેમો ઇમ્પોર્ટ કરે છે, રેડિયેશન આપે છે, એની શોધો થાય છે, પણ એવું નથી થતું કે આ જેનાથી થાય છે એને અટકાવે. તો જે દેશ આવી શોધો કરે એ જ દેશ ડોમિનોઝ લાવે છે, પીઝા લાવે છે, બર્ગર લાવે છે, એ જ કેન્સર લાવે છે, એ જ એની દવા દે છે. આ દુષ્ચક્ર પૂરું ક્યારે થશે કે જ્યારે આપણે મૂળને કાપશું. શ્રીમંતો છે તો કેન્સર હોસ્પિટલ બનાવી દે છે, કેમ કે એને છે કે કેન્સર આનાથી વયું જશે. નવી દવા આવશે, નવી શોધ થશે, કોઈક વૈજ્ઞાનિક અહીંથી હજારો કિલોમીટર દૂર રહી લેબમાં બેસીને દવા તૈયાર કરશે ને આપણું કેન્સર વયું જશે. અંતે આપણી એ આશા નઠારી ઠરે છે. અંતે દુઃખ, શોક અને મરણ સિવાય કાંઈ હાથમાં આવતું નથી. તો શું કરવું? તો પૂજ્ય ગુરુજીએ વારાણસીમાં સંસ્થા સ્થાપી અને આયુર્વેદનું ડિસેન્ટ્રલાઇઝેશન કર્યું. જે આયુર્વેદ 0.01% કે 0.001% માટે રહી ગયું હતું કે તમે 12 પાસ હો, એમાં પણ સાયન્સ હોય, એમાં પણ બી ગ્રુપ હોય અને એમાં પણ 80-90 અપ હોય અને એ પણ તમારી 20-25 વર્ષ, 16 થી 18-20 વર્ષની ઉંમર હોય તો તમે આયુર્વેદ ભણી શકો. કેટલી બધી કન્ડિશન. તો સામાન્ય વ્યક્તિ તો આયુર્વેદ કેવી રીતે ભણી શકે, ક્યાં ભણી શકે, કોણ ભણાવે, કઈ રીતે ભણાવે? એટલે એમનો મહત્વનો સમય આયુર્વેદના ગ્રંથોનું સંકલન કર્યું
અને એક યુનિવર્સિટીના લેવલનું જ્ઞાન એમને સામાન્ય વ્યક્તિને આપી દીધું. આજે સામાન્ય વ્યક્તિ વિરુદ્ધ આહારની વાત કરતો થયો, દેવ વ્યપાશ્રય ચિકિત્સાની વાત કરતો થયો, જ્વરની ચિકિત્સાની વાત કરતો થયો, આહાર વિહારના સિદ્ધાંતોની વાત કરતો થયો. આ નાની વાત નથી. એક ફળના ગુણોની વાત કરતો થયો. અમારા યુવાનો તો કેટલા એવા છે, માતા પિતા દાદા દાદીને ખબર નથી, એને ખબર છે. એ દાદીને શીખવે છે કે દાદી આ ન ખવાય. એમ કે દાદી ટીવી સામું બેઠા છે, દાદીનું ઘડતર ટીવી વાળા કરે છે, મીડિયા વાળા, વિડીયોઝ વાળા કરે છે. બાળકનું ઘડતર આવી સારી રીતે થાય છે તો ફરી પાછી સંસ્કૃતિ બેઠી થાય છે, ફરી પાછું ભારત એક સાચી દિશા તરફ જાય છે. તો એ આયુર્વેદ સંકલિત કર્યું, તમામ સંહિતાઓ આયુર્વેદ સંકલિત કર્યા પછી સંરક્ષિત કરી કે જેથી આયુર્વેદ વિકૃત ન થાય. કોઈ પણ પ્રકારની વિચારધારા છે, નવી પથ્થીઓ આવશે, નવા વિચારો આવશે, નવા કેટલાય બહાર રહીને સંશોધનો કરશે, દૂધ વિશે કંઈક કહેશે, પાણી વિશે કંઈક કહેશે, શાકભાજી વિશે કંઈક કહેશે, ફળો વિશે કંઈક કહેશે. પણ એવું બધું આયુર્વેદે એકવાર વિચાર કરી દીધો છે. એટલે એનો આયુર્વેદનો પક્ષ રાખવો એ બહુ જરૂરી બનશે કે એમાં આયુર્વેદ શું કહે છે. આપણે એ વસ્તુ ઉધાર લેવાની જરૂર ખરી, આપણે એમની પાસેથી જાણવાની જરૂર ખરી કે દૂધ કેવું છે, કે આપણી પાસે કોઈ નોલેજ છે. ત્યારે એમને આખો શાસ્ત્રોનું સંકલન કરી અને વિભાગીકરણ કર્યું. 100 જેટલા કન્સેપ્ટ કર્યા. એક કન્સેપ્ટ અત્યારના લોકો આયુર્વેદના ગ્રંથ પ્રમાણે શીખવા જાય તો ખૂબ સમય લાગે, સ્ટ્રક્ચર ન થાય. એના માટે મોડર્ન પ્રમાણે એને સ્ટ્રક્ચર કર્યું કે તમે 2 કલાક તમારી આપો, 3 કલાક આપો તો તમે આખી દિનચર્યા સમજો, ગ્રંથોમાં શું કીધી છે એની પાછળનું લોજિક સમજો. એમ કે લોજિક નહીં સમજો ત્યાં સુધી એપ્લાય નહીં કરો. સાંભળી લેશો, એપ્લાયની મેથડ છે એ લોજિકથી આવતી હોય છે. તમે એને શા માટે આવું શું કામ કરવાનું એવું જ્યાં સુધી તમે કહેતા નથી કોઈને, ત્યાં સુધી એ ઠોસ નથી થતું, એ દ્રઢ નથી થતું. અને એનું હું તમને એક ઉદાહરણ આપું કે ડૉક્ટર પૂજાબેન MS છે, પોતે આયુર્વેદ યુનિવર્સિટીના, જામનગર યુનિવર્સિટી વિશ્વની પ્રથમ યુનિવર્સિટી છે આયુર્વેદના ક્ષેત્રમાં. કરોડો રૂપિયા એ યુનિવર્સિટી ઉપર લાગ્યા છે. અને ત્યાં રજસ્વલા પરિચર્યાનું જ્ઞાન હતું નહીં. મેન્સિસ વખતે શું ન કરવું, શું કરવું, માત્ર ભણાવાતું હતું, પાલન નહોતા કરતા. જ્યારે મારી પાસે એ વૈદ્યો આવ્યા ગુરુકુલ ઉપર, મેં શિબિર લીધી, બધા વૈદ્યોને આમંત્રિત કર્યા, MS, MD, BMS બધા જ. અને એમને કીધું કે આ રજસ્વલા પરિચર્યાનું જ્ઞાન આ રીતે તમે જાણ્યું છે, હું તમને કહું છું. ગ્રંથના રેફરન્સ સાથે 4.5 કલાકનો કાર્યક્રમ હોય અમારો રજસ્વલા પરિચર્યા. 4.5 કલાકમાં અલગ અલગ શાસ્ત્રોના આયુર્વેદની સંહિતાઓના રેફરન્સ સાથે એમને કહ્યું કે આ અમને ખબર નહોતી કે આવું શા માટે કરવાનું. એને જાણ્યું પછી એ આચરણ કરવાનું. કેમ કે આપણે જાણશું વાય તો આપણે આચરણ કરશું. શરીરના નિયમો જાણશું, શરીરમાં આહાર દ્રવ્યો લેવાના છે એના નિયમ જાણશું, શા માટે એનું લોજિક જાણશું, ત્યારે આપણે દ્રઢતાથી આચરણ કરી શકશું. રજસ્વલા પરિચર્યામાં એટલે મેન્સિસ વખતે શું કરવું, શું ન કરવું. તો જે આયુર્વેદે સ્નાનના 10 ગુણો કીધા હતા, સ્નાન વગર જમાય નહીં, સ્નાન વગર રસોઈ ન બનાવાય એવું આયુર્વેદ કહે છે. અને છતાંય મેન્સિસ વખતે સ્નાન ન કરાય એ પણ આયુર્વેદ કહે છે. અને એ શું કામ ન કરાય એ પણ પૂજ્ય ગુરુજીએ આખું લોજિક એની પાછળનું સમજાવ્યું કે જે કોઈ યુનિવર્સિટીમાં નહોતું અને હજી સુધી નથી ભારતની કોઈ યુનિવર્સિટી. એટલે આયુર્વેદની કોઈ પણ યુનિવર્સિટીમાં જે જ્ઞાન નથી, જે લુપ્ત થયું છે, એ ગુરુજીએ સંકલિત, સંરક્ષિત કરી અને સંવર્ધિત કરી અને લોકો સુધી પહોંચાડવાનો દ્રઢ નિર્ણય કે લોકોને આ સરળતાથી મળી. કેમ કે આજે અજ્ઞાન સુલભ થઈ ગયું, જ્ઞાન દુર્લભ થઈ ગયું.
કોઈ પણ વસ્તુ, ખરાબ વસ્તુ સહજ થઈ ગઈ મળે અને સારી વસ્તુ લુપ્ત થતી ગઈ, કઠિન થતી ગઈ. એટલે સારું મળવું, સાચું મળવું બંધ થતું. આયુર્વેદની હું તમને કહું, આ પેરીફેરીમાં હરડે મળે તો ન મળે, પણ પીઝા મળે. પીઝા, બર્ગર્સની બધાને ખબર હોય, હરડેનું પૂછો તો ન ખબર. તો એને કારણે સૌથી જે આપણી પાસે મહત્વની વિદ્યા હતી કે જેનાથી લોકો શીખતા હતા, તો એ ભારતે એ વિદ્યા બહાર બધાને શીખડાવી, એ હતી આહાર. આયુર્વેદે કીધું છે કે દેહો હિ આહાર સંભવ. આ દેહ છે એ કોનાથી સંભવ થાય છે? તો કે આહારથી થાય છે. તો આપણે આહાર વિશે કેટલા જાગૃત? તો કે એના પહેલા આપણે જોઈએ કે આપણે શરીર પ્રત્યે પહેલા જાગૃત છીએ. શરીર આપણું જાગૃત છે, પણ આપણે શરીર પ્રત્યે જાગૃત નથી. શરીર આપણું સેન્સિટિવ છે, જાગૃત છે, એટલે એ બધી જ વસ્તુની એની ઉપર ઇફેક્ટ થાય છે. આપણો કોઈ મિત્ર હોય અને આપણને બ્લડ ઘટી જાય, અને આપણી બેનપણી હોય, મિત્ર હોય, અને એ આપણને કહે કે તારો મિત્ર જ છું, લે બ્લડ લઈ લે, મારું બ્લડ લઈને તને ચડાવી દે ડૉક્ટરને કહે. એટલે આપણે તો વાંધો નથી આપણને કાંઈ, પણ આપણા શરીરને વાંધો છે. ગ્રુપ ન મળે, મેચ ન થાય તો આપણું શરીર સ્વીકાર કરે? આપણી પત્નીનું, આપણા ભાઈનું પણ બ્લડ આપણે સ્વીકાર શરીર ન કરે. ચામડી ઉખડી જાય, રાઇનોપ્લાસ્ટી કે પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડે. પત્ની કહે કે તમારા કરતાં તો મારી ગોરી ચામડી છે, મારી લગાડી દો. શરીરને લેવા દેવા નથી, એની પત્ની છે આ, તો એની ચામડી આને લગાવવા દે શરીર? બહાર ન લગાવવા દે કાંઈ પણ વસ્તુ, તો અંદર તો કેટલી સેન્સિટિવ હશે. એ રિએક્ટ કરે છે ખરાબ વસ્તુ પ્રત્યે, રિસ્પોન્સ આપે છે સારી વસ્તુ. એના રિએક્શન રૂપે આપણને અનેક રોગો થાય છે. કેન્સર જેવા રોગો શરીરે આપેલું રિએક્શન છે. આપણે વારંવાર સીઝ ફાયર કરીએ, પછી એક દિવસ શરીર સર્જિકલ સ્ટ્રાઇક કરે આપણા ઉપર, એટલે કંઈક ને કંઈક ડિટેક્ટ થાય, મોટી બીમારી આવે, બરોબર. પણ આપણે જો પાકિસ્તાન સીઝ ફાયર કરે 10 વાર, 15 વાર, 20 વાર, એક સૈનિકને મારે, 2, 4 ને મારે, તો એ ખબર ન બને. ન્યૂઝમાં આપણે નાના પેપરવાળા લોકો આપણા આટલું આપે, ઇન્ટરનેશનલ ન્યૂઝ ન બને. આપણે અહીંયા આટલામાં આવે 2 સૈનિકોને માર્યા, સીઝ ફાયર થયું, કેટલાયને કંઈ ખબર ન પડે, છાપું હોય છે એમને. પણ આવું 15, 20, 25 વાર થાય પછી ભારત સર્જિકલ સ્ટ્રાઇક કરે, તો ઇન્ટરનેશનલ મીડિયા ઉપર આવે કે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી. પણ ક્યારે કરી? પહેલા 25 વાર એને સીઝ ફાયર કર્યું. એમ આપણે આપણા શરીર ઉપર સીઝ ફાયર કરીએ 20-25 વાર, 20-25 વાર નહીં, 2500 વાર. આપણે માસીનું ધ્યાન રાખવા માટે શરીરને દાવ ઉપર લગાવી, માસી કે 11 વાગે રાત્રે આઈસ્ક્રીમ લેવો જ પડે મારા સમ, એટલે સમ ઈ ખાઈને વારો શરીરનો નીકળી જાય. લાગે શરીરને, ના સમ લાગે એને નહીં, આપણા શરીરને સમ 100% લાગે એને. જમીન આવ્યા હોય તો આપણને કોક કે નહીં, થોડું લેવું જ પડે, અને આપણે એનું લઈ માન રાખવા માટે શરીરનું માન ન રાખીએ, આપણે એનું અપમાન કરીએ, ઓનું માન રાખીએ. ત્યારે આવી નાની વસ્તુમાં આપણે શરીર ઉપર આઘાત કરીએ, એને કારણે આપણને રોગો થાય. એમાં સૌથી મોટો આઘાત શરીરને ક્યારે લાગે? તો આયુર્વેદે કીધું કે શરીરને સૌથી મોટો આઘાત લાગે એ વિરુદ્ધ આહાર તમે જ્યારે નાખો ત્યારે. 2 તોફાની છોકરાઓ હોય ને, એને તમે એક રૂમમાં બેસાડો, પછી તમે પણ બેસો, તો તમને શું થાય? ત્યારે 2 ઝઘડે. તો 2 પાડા બાંધે તો કોની ઉપર ડામ આવે? પખાલી ઉપર. એટલે કે એ 2ને કાંઈ ખાવાનું ન હોય, ખાવાનું તો પેલા ખીલાને હોય, એને ઉપાડી. 2 વિરુદ્ધ આહાર દ્રવ્યો આપણા શરીરમાં જાય ત્યારે એ 2ને કાંઈ ન થાય. આપણા શરીરની પાચન ક્રિયાને આખી વિકૃત કરી દે. તો આ વિરુદ્ધ આપણને ખબર જ નથી. આપણે કેટલા વિરુદ્ધ આહાર દ્રવ્યો દરરોજ લઈએ, આપણા ઘરનાને ખવડાવીએ, આગ્રહ કરીને ખવડાવીએ, અને કેટલીક વાર લાણી કરી દઈએ એની ગરબીમાં. હમણાં આવશે તો કેળાનું દૂધ, મોસંબીનું જ્યુસ ને દૂધ, પણ આપણને ખબર નથી. આપણને એમ થાય કે મેં તો બહુ સારું કર્યું, પણ એ રોગની લાણી કરી આપણે.
કેમ કે અજ્ઞાની વ્યક્તિ ઉપકાર કોક ઉપર કરે ને તો પણ ઓલા નુકસાન જઈ શકે, અને જ્ઞાની વ્યક્તિનું કેટલીક વસ્તુ કડવી લાગે તો પણ એ ઉપકાર માટે જ. બેઝનો આ ફરક છે, નોલેજની આ મહત્તા છે. એટલે આપણે સેવા પણ કરવી હોય તો આપણને નોલેજ જોઈએ, સારું કામ કરવું હોય આપણે તો નોલેજ જોઈએ, નોલેજ વગર નહીં કરવાની. એટલે વિરુદ્ધ આહારની આજની વાત હું શરૂ કરું છું. વારાણસીમાં એક હંમેશા અમારું એક ચિકિત્સાલય હતું, ત્યાં ચિકિત્સા થતી હતી. બધી મજૂરો બધા કામ કરે ત્યાં, અને ત્યાંથી પેશન્ટ આવ્યા અસ્થમાવાળા, બ્રોન્કાઇટિસ. તો વિચાર આવ્યો કે આટલા બધા મજૂરોને કેમ બ્રોન્કાઇટિસ થયું? બ્રોન્કાઇટિસ થયું હતું મજૂરોને, અને એક બે ને નહીં 20 જણાને બ્રોન્કાઇટિસ એક જ સમય. એટલે જોયું કે આપણે જોઈ આવીએ, એટલે જોયું કે શું થયું, કેમ બ્રોન્કાઇટિસ થયું, અત્યારે કાંઈ ત્યાં તકલીફ છે. હવે એ લોકો સવારે મજૂરી કરે, મોટા પથ્થરો ઉપાડે, આ બધી વસ્તુ, એટલે પરસેવે રેબઝેબ થઈ જાય. પરસેવે રેબઝેબ થાય ત્યાંથી નીકળ્યા એક શેઠ, એને જોયું કે આ મજૂરોને ખૂબ તકલીફ પડે છે, પરસેવે રેબઝેબ થાય છે, પાણી પોતે ક્યાંક ને ક્યાંક પી લે છે, પોતે હારે લઈ આવે છે બોટલમાં. એટલે એને એક આવું ફ્રીઝર રાખી દીધું, કુલર, એમાં ઠંડુ પાણી આવે. હવે દરરોજ મજૂર શું કરે કે જેવા થાકી જાય એવું તરત ઠંડુ પાણી પી લે. 1 ગ્લાસ પીતાથી 2 ગ્લાસ પીવા માંડ્યા. બરાબર, સખત મજૂર. આયુર્વેદની દ્રષ્ટિથી સવારનો કાળ કફપ્રધાન કાળો, એમાંય ઠંડુ પાણી પીવે, થાકીને પીવે, એટલે કફ બધોય લંગ્સમાં ભરાણો. લંગ્સમાં ભરાણો તો ટીબી ડિટેક્ટ થયો, બ્રોન્કાઇટિસ થયું કેટલાયને. હવે જિંદગીભર માટેની દવા શરૂ થઈ. હવે મારો એક પ્રશ્ન છે કે આ શેઠે આ કુલર લગાવ્યા 5, એને પુણ્યનું કામ કર્યું, પાપનું કામ કર્યું? દેખીતો ઉપકાર કર્યો, લોકો એની તકતી લગાવશે, પણ અંતે શું થયું તો કે નુકસાન થયું. કેમ કે એ નોલેજ વગરની સેવા હતી. હનુમાનજીને આપણે માનીએ છીએ, શું કામ? કે એ બુદ્ધિમતામ વરિષ્ઠમથી એની સેવા પ્રખ્યાત છે, કેમ કે એ પહેલા એને જ્ઞાન છે અને પછી સેવક છે. પેલા એ બુદ્ધિમતામ વરિષ્ઠમ છે અને પછી એ સેવક છે, એટલે એની સેવા પ્રસિદ્ધ છે. આપણે પણ જોઈએ કે આપણે આપણા માટે નોલેજ પહેલા લઈએ, જીવન જરૂરી નોલેજ જે આપણને સ્કૂલે નથી શીખવ્યું, કોલેજે નથી શીખવ્યું, યુનિવર્સિટીએ નથી શીખવ્યું. એને માહિતી આપી આપણે, પણ જીવનમાં જે અતિશય જરૂરી છે, કે જેના વગર આપણું જીવન ચાલવાનું નથી, જેના વગર આપણો પરિવાર સ્વસ્થ નથી રહેવાનો, એવું નોલેજ લઈ ગયું લેવાનું. જનરલ નોલેજના નામે, જેને પહેલા આ જનરલ નોલેજ કહેવાતું હતું, એ જનરલ નોલેજના નામે આજે શું શીખવાય છે કે વર્લ્ડ કપ કોણ, કેટલા દેશો રમ્યા, કોને પહેલું લીધું, ફૂટબોલમાં ચેમ્પિયન કયો દેશ થયો, એવરેસ્ટ કેટલો ઊંચો અને કોણ પહેલા ચડ્યું, નાઇલ નદી કેટલી ઊંડી ને કોણ પહેલા કર્યું. હવે આપણે કોઈ દિવસ અહીંયા સાબરમતી નદી જોવા જતા નથી, નાઇલ નદીમાં ક્યારેય જવાના નહીં, અને ત્યાં નો ગયા એવું કાંઈ આપણું અટકવાનું નથી કે આપણે નાવા ગયા હોય ને આપણને અફસોસ થાય કે ભાઈ આપણે નાઇલ નદી કેટલી ઊંડી જાણી લીધું હોત તો આપણે બચી ગયા હોત. પણ જીવનના કેટલાક પાસા એવા છે કે જે આપણે જાણીએ નહીં તો દિન પ્રતિદિન આપણી નાની નાની ભૂલો આપણને મહાભયંકર રોગો કરે. તો એવી ભૂલો જે થાય છે એ આહાર ઉપર થાય છે. તો આપણે જેટલું ગાડી, શરીર એટલું સેન્સિટિવ છે, હજારો લાખો કરોડો રૂપિયાની કિંમતનું છે, પૈસામાં જોઈતો ન, આમ એનાથી પણ વધારે છે, કમ્પેર ન થાય એવું છે. પણ આપણે આટલા બધા બુદ્ધિમાન હોવા છતાં આપણે એનો ક્યારેય વિચાર કર્યો ખરો? એક સામાન્ય ડ્રાઈવર, મારા ડ્રાઈવર હતા 1-1.5 વર્ષ પહેલા, અભણ હતા, સાવ ભણેલા. મારું ડ્રાઇવિંગ, હું જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી સાથે આવે,
સારથી તરીકે. એટલે અમે લોકો એકવાર આવ્યા ત્યાં અમદાવાદ આવું હતું, ડીઝલ ગાડી હતી, જોયું 2 જગ્યાએ ડીઝલ નહોતું, પછીનો પંપ આવ્યો, પેટ્રોલ નહોતું, ડીઝલની અછત થઈ હતી એટલે ડીઝલ નહોતું. એટલે હું થાકી ગયો, મેં કીધું કે ભાઈ હવે પેટ્રોલ ક્યાં પુરાવા જવું પડશે? તો કે અંદર જવું પડશે. એટલે મેં એમને કીધું કે આપણે એક કામ કરી, પેટ્રોલ એ ઈંધણ જ છે, તો આપણે આમાં પેટ્રોલ પૂરી દઈએ. એક જ જગ્યાએથી નીકળે છે, બરાબર? એક જ જગ્યાએથી નીકળે, 2 ઈંધણ, 2 એન્જિનને ગરમ કરવાનું કામ કરે. અને આ મને તને ખબર છે કે આ પેટ્રોલ એન્જિનને ક્યાં ખબર છે? તો આપણે પૂરી દઈએ પેટ્રોલ. અને આમાંય મોંઘું છે, ડીઝલ સસ્તું છે, તો વેલ્યુ વધારે પેટ્રોલની, તો આપણે પેટ્રોલ જ પૂરી દઈ. તો એ અભણ વ્યક્તિ મારી સામું જોવા મળે. મને કે ઘરે ઝઘડો થયો છે? ના ના. તો કે આ ઠેકાણે નથી તમારું. મને કે આજે કા? તો કે આ પેટ્રોલ ગાડી છે, ડીઝલ ગાડી છે, આમાં પેટ્રોલ નો નખાય. એટલે મેં કીધું કે માનો નાખી દઈએ તો શું થાય? તો થોડીક વાર વિચારીને મને કહે તો આ ગાડી આપણને અમદાવાદ ન પહોંચાડે, આપણે એને પહોંચાડવી પડે દોરડામાંથી. આ પણ ન પહોંચાડે, પછી આપણે ક્રેન મંગાવવી પડે, ટ્રકમાં નાખીને લઈ જવી પડે, એ આપણે એને પહોંચાડવી પડે. મને વિચાર આવ્યો કે આ સામાન્ય અભણ વ્યક્તિને ગાડી વિશે અને પેટ્રોલ વિશે જેટલી ખબર છે ને જેટલો જાગૃત છે, એટલી રાજકોટની અમદાવાદની જનતા શરીર પ્રત્યે નથી. એ લાઈનમાં લગાડીને પીઝા માટે 2 કલાક ઊભો રહીએ છે, બર્ગર માટે ઊભો રહીએ છે. એને ખબર નથી કે આ ગાડીમાં શું ન નખાય, અને નાખી તો શું થાય. તો આ ગાડી આપણને ન પહોંચાડે, આપણે એને વારંવાર ધક્કા મારીને પહોંચાડવી પડે. તો એના માટે આયુર્વેદે કીધું છે કે તમારે મનુષ્ય શરીરને કેવો આહાર લેવાય એ જાણી લો. તો કુદરતે મનુષ્ય શરીરનો આહાર નક્કી કર્યો. કુદરતે મનુષ્યના શરીરના આહાર નક્કી કરતી વખતે 1 નંબરનું આપ્યું ધાન્ય. કોઈ પણ પ્રકારના ધાન્ય છે એ સર્વશ્રેષ્ઠ વૃદ્ધિ કરવાવાળા છે, એટલે કે શરીરને ટકાવવાવાળા છે લાંબો સમય. એટલે આપણા આહાર દ્રવ્યોમાં ધાન્ય હોવું જોઈએ. એ ધાન્યોમાં પણ ઋતુ અનુસાર ધાન્ય હોવું જોઈએ. અત્યારે શરદ ઋતુ છે તો ચોખા હોવા જોઈએ. તો લોકોને પ્રશ્ન થાય છે કે ચોખા પાણી બહુ પીવે છે, પર્યાવરણવાળા ઘણા લોકો ચોખા અવોઇડ કરે, ખબર છે ને? પણ ચોખા પાણી પોતાના માટે નથી પીતા. ચોખા ઈ જ પાણી અભિવ્યક્ત કરી અને આપણને પાછું આપે છે, આપણા શરીરની પુષ્ટિ કરે છે. એટલે ઉપનિષદથી લઈને મહાભારતથી લઈને આયુર્વેદની તમામ સંહિતાઓમાં ચોખાને ધાન્ય, શ્રેષ્ઠ ધાન્ય માન્યા, જવ શ્રેષ્ઠ ધાન્ય માન્યા છે. આ શ્રેષ્ઠ ધાન્ય, મગને શ્રેષ્ઠ સમિધાન્ય માન્યું છે. તો આ આહાર માટે આ વિચાર કર્યો કે શ્રેષ્ઠ ધાન્ય કયું? શ્રેષ્ઠ આહાર ધાન્યનો આહાર, અન્નનો આહાર. એટલે આપણે નોન વેજીટેરિયન નથી, એટલે કે માંસાહારી નથી. વેજીટેરિયન એટલે કે શાકાહારી અર્થ કરીએ તો શાકાહારી પણ નથી. એ પણ આપણને બીજા લોકોએ આપેલો શબ્દ છે વેજીટેરિયન, પણ આપણે શાકાહારી પણ નથી. શાક આપણો મુખ્ય મેઇન સોર્સ નથી, એ આપણી સાઈડ ઇન્કમ છે, એ પાર્ટ ટાઈમ છે શાક. કેમ કે 12 મહિના ન આવે, 12 મહિના આવે તો 12 મહિના ખવાય નહીં. એક સરખા 12 મહિનાના ન હોય કોઈ. એવું શું હોય તો કે એવું ધાન્ય હોય. 12 મહિના આવે, ખવાય નહીં, બગડી જાય, આ બધું શાકમાં સંભવ છે. ધાન્ય ટકે એટલે એ શરીરને સારી રીતે ટકાવી શકે. એટલે સૌથી મેઇન સોર્સ છે એ ધાન્યનું છે. એટલે આપણે એકચ્યુઅલી અન્નાહારી છીએ, નથી તો માંસાહારી, નથી તો શાકાહારી. પણ
અન્નાહારી છીએ. અન્નનો આહાર ઉપર આપણું શરીર ચાલે છે. એવા 12 વર્ગો કીધા છે આયુર્વેદે કે જે 12 વર્ગની કોઈક ને કોઈક આઈટમની અથવા એના સમાંતર ગુણવાળી વસ્તુઓની આ શરીરને જરૂર પડે છે. તો એમાં શું શું ધ્યાન રાખવું? તો સૌથી પ્રથમ વાત એમને કરેલી છે કે તમે જે દેશમાં રહો છો એ દેશને અનુસાર ધાન્ય, એ પ્રદેશ, એ આબોહવાને અનુસાર તમારો આહાર હોવો જોઈએ. આપ્યા પછી તમારો વ્યવસાય છે, તમારું લાઈફસ્ટાઈલ છે, દરરોજે દરરોજ તમે શું કરો છો એના આધારે પણ તમારો આહાર હોવો જોઈએ. કેટલીક વસ્તુ આપણે બૌદ્ધિક કરતા હોય તો કેટલીક વસ્તુઓ આપણે આહારમાંથી છોડી દેવાની, કેટલીક વસ્તુ લેવાની. શારીરિક શ્રમ વધારે કરતા હોય તો કેટલીક વસ્તુઓ લેવાની, કેટલીક છોડવાની. હવે સપોઝ આપણે અહીંયા રહીએ છીએ આપણા ગુજરાતમાં, તો અહીંયા આ દેશ છે તો અહીંયા શું લેવાય શું ન લેવાય? તો કે ભાઈ અહીંયા સફરજન ન થાય તો સફરજન કાયમ ન લેવાય, અહીંયા થવાવાળું ફ્રૂટ નથી. ગરમ પ્રદેશમાં જ્યારે હોય આપણે ત્યારે ગરમ વસ્તુઓ ન ખવાય. ઠંડા પ્રદેશમાં હોય, કાશ્મીર ગયા તો આઈસ્ક્રીમ ન ખવાય, હિમાચલ પ્રદેશ ગયા તો ઠંડી વસ્તુ છોડી દેવાય. તો જે દેશમાં તમે રહો છો એ દેશને અનુસાર તમારો આહાર હોવો જોઈએ, ને એ નથી કરતા આપણે તો આપણને રોગો થાય છે, ત્યારે શરીર ઉપર આપણે અત્યાચાર કરીએ. તો પહેલી વસ્તુ કે દેશ વિરુદ્ધ, એટલે આપણો પ્રદેશ કેવો છે, આપણે રહી છીએ સ્થાન કેવું છે, ઠંડુ ગરમ, એ જોઈને આપણે આહાર લેવો. મુસાફરી કરીએ ત્યારે પણ જોવાનું કે આપણે જે જગ્યાએ જાય છીએ તેની આબોહવા કેવી છે, એ મુજબ આપણો આહાર હોય. નકર દેશ વિરુદ્ધ થાય તો આપણને ઘણા બધા રોગો થાય. એટલે આપણે બહાર જઈને આવી તો મોટા ભાગે માંદા પડીને આવીએ છીએ. એટલે નહીં કે આપણે બહાર ગયા હતા, એટલે કે આપણે બહાર જઈને ચેન્જ નહોતું કર્યું. એટલે કે આ બાયોલોજીકલ સાયકલ પ્રમાણે આપણું શરીર ખૂબ સેન્સિટિવ છે. એને ખબર પડી જશે કે 10 વાગી ગયા તો એ ઊંઘ લાવશે જો તમે 10 વાગે સૂતા હોય તો. જો તમે 12 વાગે જમવાની ટેવ પાડી દો તો તમે ભૂલી જાઓ, પણ 12 વાગે તમને ભૂખ લાગી જાય, શરીરને ખબર પડી જાય 12 વાગે. તો એને પ્રત્યેક ક્રિયા બાયોલોજીકલ છે. તો દેશ જેવો છે એવું અન્ન. એટલે ગરમ પ્રદેશમાં ગરમ વસ્તુઓ ન ખાવી, ઠંડે પ્રદેશમાં અતિ ઠંડુ ન ખાવી. ગરમ ઠંડો મિક્સ પ્રદેશ છે ત્યારે અતિ ગરમય ન ખાવી, અતિ ઠંડી પણ ન ખાવી. આપણો મિક્સ છે ત્યારે અતિ ઠંડી અતિ ગરમ આપણે ન ખવાય, બંને નડે આપણને. તો આ પહેલી વસ્તુ કીધી. પછી કાળ વિરુદ્ધ. કાળ એટલે શિયાળો, ઉનાળો, ચોમાસું, રાત્રિ, દિવસ, સવાર, આ અલગ અલગ એના સેગમેન્ટ છે. આપણે કોઈ પણ ડાયટ સિસ્ટમ જોઈએ તો એ સવારે એ લેવાય જ્યુસ, બપોરે આ લેવાય, સાંજે આ લેવાય. પેરાસિટામોલ હોય તો સવાર, બપોર, સાંજ. આયુર્વેદ એવું કહે છે કે કાળ અનુસાર કોઈ પણ આહાર લ્યો તો તમને વધારે ઇફેક્ટ થાય, વધારે પોઝિટિવ, વધારે ફાયદા થાય. તો કે કેટલાક દ્રવ્યો તમારે રાત્રે ન લેવાય, જેમ કે દહીં ખૂબ સારું પણ રાત્રે કાળ વિરુદ્ધ થઈ જાય, રાત્રે ન લેવાય. મૂળો સારો પણ રાત્રે ન લેવાય. મોગરી સારી પણ રાત્રે ન લેવાય. મૂળો, મોગરી, દહીં બપોર પછી નહીં. તો આ વસ્તુઓ બપોર પછી ન લેવાય. જાંબુ છે એ બહુ સારા પણ સવારે ખાલી પેટ ન લેવાય. દૂધ બહુ સારું પણ બપોરે ન લેવાય. તો આ બધા સેગમેન્ટ છે એ કાળને જોઈને. કેટલીક વસ્તુઓ આંબલી છે રાત્રે ન લેવાય, ટમેટા રાત્રે ન લેવાય, ખાટી ચીજો સાંજ પછી ન લેવાય. તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું કાળને. એવું જ્યારે નથી કરતા ને ત્યારે વિરોધ થાય છે, એને કહેવાય છે કાળ વિરુદ્ધ. એક દેશ વિરુદ્ધ છે, પછી શું છે? કાળ વિરુદ્ધ. ત્યારે કાળ વિરુદ્ધ થાય છે. આપણે આ ઋતુમાં ટમેટા ખાય છે એ કાળ વિરુદ્ધ છે, કે અત્યારે ના આવે.
અને આપણા ઘણા બધા લોકોને, ભણેલા ગણેલા લોકોને ખબર નથી કઈ ઋતુમાં ક્યાં શાકભાજી થાય. મુંબઈમાં પહેલાં અમે લોકો ભણતા હતા ત્યારે અમુક લોકો અમારા મુંબઈ શિફ્ટ થયા હતા ત્યારે અમારે ત્યાં ગામડામાં રહેતા હતા એટલે એવું પૂછે કે શેનું દૂધ છે, ગાયનું, ભેંસનું, બકરીનું? એટલે અમે મુંબઈવાળા છોકરાઓને પૂછતા હતા નાના હતા ત્યારે કે અમારે અહીંયા ગાયનું આવે, ભેંસનું આવે, બકરીનું આવે, તમારે શેનું દૂધ આવે? તો કે અમારે ભૈયાનું આવે. એને ખબર જ નહોતી કે આ સોર્સ મૂળ ક્યાં છે. આ એને એમ કે આ જ કાઢતો હશે અંદરથી, આ જ દેતો હશે. ત્યારે આપણે એવું છે કે સબ્જી ખાલી દુકાનેથી આવે, પણ ક્યાં ઉગે, કઈ ઋતુમાં, એ આપણને ખબર નથી. એટલે અત્યારે ટમેટા ન આવે, આપણે અત્યારે આવે છે એ GM સીડ ના આવે. એટલે આપણે અર્થને ધ્યાનમાં રાખીને શાકભાજી લોકો ઉગાડે. વૈજ્ઞાનિકો એને એવું સૂચન કરે, પણ આપણા શરીરને ધ્યાનમાં ન લેવાય. સપોઝ ટમેટા છે, તમે જોયા હશે દેશી આવડા આવતા હતા, અત્યારે આટલા મોટા અહીંયા આવે છે કે નથી આવતા? આટલા મોટા આવે છે. તો એ આટલા મોટા કુદરતી રીતે નથી થઈ ગયા કે ભાઈ હવે ઉંમર વધી ગઈ ટમેટાની એટલે આવડાવવા માંડ્યા, પહેલા આટલા આવતા હતા. તો શેને કારણે થયા? તો કે ભાઈ એ ટમેટા ખાલી અહીંયા માટે હતા. હવે આરબ કન્ટ્રીઝને બી ટમેટાની જરૂર છે. એટલે આપણે લોકો બહુ ઉપકારી છીએ, ગુજરાતી લોકો, પૈસા મળતા હોય તો. એટલે એને ત્યાં પહોંચાડો, કેવી રીતે સાયકલ બને? તો એને જોયું કે ભાઈ અહીંથી એને સોર્સ ખાવો છે માંસાહારે, એને સોસ ખાવો છે અલગ અલગ મીટ સાથે, તો એને કેવી રીતે પહોંચાડવું? સોસ તો ખાવો જ છે. તો કે ટમેટું તો ત્યાં પોચવું પડે એટલે શું થાય ખબર છે? બગડી જાય. ખબર છે ને? ટમેટું પોચવું પડે એટલે બગડી જાય. કેટલીક વસ્તુઓ કઠિન થાય એટલે બગડી જાય, કેટલીક વસ્તુઓ દબાઈ એટલે બગડી જાય, કેટલીક વસ્તુઓ ગરમીમાં રહીએ તો બગડી જાય, કેટલીક ઠંડીમાં રહીએ તો બગડી જાય. બેનોના ખબર હોવી જોઈએ હરેકના ગુણધર્મો. નકર શું થાય? MBA કર્યું હોય પણ બીજું બધી કંપનીનું મેનેજમેન્ટ આવડતું હોય. હમણાં અમારે ત્યાં રાજકોટમાં બેન આવ્યા હતા, અહીંથી IIM-થી જ હતા MBA. તો ત્યાં આવ્યા ને પહેલી વાર ત્યાં શાકભાજી લેવા નીકળ્યા. તો નવા લગ્ન થયા, બાજુમાં જ શાક માર્કેટ, એટલે કે હું લઈ આવું. એટલે બધું લિસ્ટ હતું. પહેલાં લખ્યા ટમેટા 1 કિલો, પછી બટેટા 2 કિલો, પછી કોબીજ 1 કિલો, એવી રીતે કરીને પહેલાં ટમેટા નાખ્યા, પછી એની ઉપર બટેટા નાખ્યા. લાઈનમાં લખ્યું તો એ જ સિક્વન્સમાં બધું નાખતા ગયા અંદર. એટલે નીચે આખા ટમેટા દબાઈ ગયા બધા. એટલે પછી આખો રસો સોસ થતો નીચે ગયો. એટલે લોકોએ પૂછ્યું કે હમણાં નવા આવ્યા? તો કે આ ભણેલા લાગો. તો એ MBA છે IIM-થી. એટલે એ કે હા, એટલે લાગ્યું એવું મને, એમ સાચે જ ભણેલા છો. એને એ પ્રાઉડ થયું કે પણ સામાન્ય વસ્તુની એને ખબર નથી કે આ કેવી રીતે થાય છે. ત્યારે ટમેટા પોચા તો બગડી જાય. એટલે GM ફૂડવાળાએ, જીનેટિકલ મોડિફાઈડવાળા જીન્સમાં એવું કર્યું કે કેમ ન બગડે? તો કે આની છાલ કડક થાય તો ન બગડે. તો કે છાલ કડક કેમ થાય? એવી શું વસ્તુ કે છાલ કડક થાય? તો કે જો એમાં ભૂંડનું જીન્સ મેળવવામાં આવે તો ડુક્કરની ચામડી જેવી ચામડી કઠણ થાય, તો એને કામ આવે ને. એ આપણી 1 મહિનો સુધી સારા રહે. હવે એને સોસ 1 મહિના, એને સોસ ખવડાવવા માટે 1 મહિના સુધીની સાયકલ ટમેટા પૂરી કરવી પડે. એ પૂરી કરવી હોય તો આપણને પણ એ ટમેટા આપવા પડે, કે 2 ભાગ ન થાય એના. એટલે ધીમે ધીમે આપણે ત્યાં એ બધા ટમેટા અત્યારે વાવી ગયા 90%. 90% આપણે એવા ટમેટા ખાઈ દઈએ. એટલે ડુંગળી લસણ કોઈ ન ખાતા હોય તો યાદ રાખજો કે ભાઈ આમાં આપણે બીજું શું શું ખાય છે. આપણને જ્ઞાન નથી એનો મતલબ એવો નથી કે બહાર બધું સારું હોય છે. આપણે ધ્યાન રાખવું. ત્યારે એ વસ્તુ થઈ, એટલે એવડા ટમેટા થઈ ગયા જીનેટિકલી મોડિફાઈડ. તો ટમેટા જેવા ખાટા દ્રવ્યો છે એ રાત્રે ન લેવાય, શરદ ઋતુમાં ન લેવાય. એ વિરુદ્ધ થઈ છે. પછી તો કે અગ્નિ વિરુદ્ધ. આપણો અગ્નિ જેવો છે એ મુજબ આપણે લેવાય. કોક કંઈક ખાતું હોય તો આપણે ખાવા ન મળે. એનું જોઈને આપણે ન ચાલુ કરાય કે ભાઈ તમે કયું ડાયટ ફોલો કરો છો? તો કે હું આ કરું. તો કે ચાલો હું એ જ કરું. તો એવું નહીં કરવાનું. એની અગ્નિ અલગ છે, આપણી અલગ છે. ત્યારે અગ્નિ આપણી મંદ હોય અને આપણે વધારે પ્રોટીનવાળો આહાર ચાલુ કરીએ, આપણી અગ્નિ તીક્ષ્ણ હોય ને આપણે ડાયટ શરૂ કરી દઈએ, તો બેયમાં નુકસાન છે.
વગર કારણે આપણે કોઈ એવા પ્રયોગો આપણા શરીર ઉપર ન કરાય. પહેલા જાણી લેવાય આપણી પ્રકૃતિ, આપણી અગ્નિ. અને મેં જોયું છે કે મોટાભાગના જિમ્નેશિયમથી લઈને બીજા બધા સલાહકારોને પણ પોતે ખબર, એનેટોમી એન્ડ ફિઝિયોલોજી, શરીરનું અગ્નિતંત્ર ખબર નથી હોતી. એમને જ કે આગળ થઈ દઈએ, એને કોઈ દી વિચાર્યું ન હોય કે આ ખવાય ન ખવાય. કેટલીક વાર તો એવું બને છે કે દ્રવ્યો જ જોયા, ટમેટા ઝાડવા ઉપર થાય, છોડમાં થાય કે ખબર જ ન હોય. તો શું થાય તો કે એમનું ડાયટ આપણે ફોલો કરી તો આપણને નુકસાન થાય. એટલે પેલું અગ્નિ મુજબ તો અતિ ભૂખ લાગે ત્યારે ખવાય. ભૂખ ન લાગેલી હોય તો કોઈક 10 વાર આગ્રહ કરે તોય ન ખવાય, કેમ કે અંદર શરીરની તૈયારી નથી પાચન, એટલે ના પાડે છે શરીર કે ન ખવાય. જો એ ખાવ તો અગ્નિ વિરુદ્ધ થાય, બરાબર? તો અગ્નિ વિરુદ્ધ થાય તો આપણને કેટલા બધા રોગો થાય. પછી એકવાર ખાઈ લો પછી 4 કલાક કાંઈ ન ખવાય. આપણે શું થાય કે એકવાર ખાઈ લઈને પછી ક્યાંક જાય બેસવા માસીને ત્યાં ક્યાંક, એટલે કે થોડોક નાસ્તો લ્યો, એટલે આપણે 3 વાગે ના પાડી કે નહીં થોડુંક, તો આપણે થોડા ગાંઠિયા લઈ લઈએ અમારે સૌરાષ્ટ્રમાં. પછી સાંજે છે કે નહીં જ્યુસ તો ચાલે. તો એક પચ્યું ન હોય ત્યાં સુધીમાં આપણે વારંવાર આહાર લઈ તો પેલું પણ પચે નહીં અને પછી લીધેલું પણ પચે નહીં, એટલે અજીર્ણ થાય અને અનેક પ્રકારના રોગો થાય. એટલે અગ્નિને ધ્યાનમાં રાખીને કહે. એટલે ભગવાને ગીતામાં એવું નથી કીધું કે હું બ્રેઇન છું. આમ તો સુપર પાવર બ્રેઇન છે ને, કોઈ પણ કંપનીનો ડાયરેક્ટર મુખ્ય હોય ને, શરીરમાં મુખ્ય કોણ છે તો કે બ્રેઇન. પણ ભગવાને શું કીધું કે હું શરીરમાં શું છું તો કે અગ્નિ છું. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નં ચતુર્વિધ. એટલે આપણી અગ્નિને જાણો. અને બીજું, અગ્નિનું રક્ષણ કરે એનું જીવનભર અગ્નિ રક્ષણ કરે. એટલે આપણે એટલું ખવાય કે ભૂખ હંમેશા આપણા શરીરમાં રહેવી જોઈએ. આપણે કેટલીક વાર ડબલ ખાઈ દઈએ, બરાબર? કેટલીક વખત વસૂલ કરવા માટે ખાઈએ, લગ્નમાં જમવા જઈએ, બરાબર? 2 ગણું 3 ગણું, પણ ભૂખ જ ન લાગે. શરીરમાં હંમેશા ભૂખ રહીએ ને એ વ્યક્તિ બીમાર ન પડે, એટલું જ ખાવાય. તો આયુર્વેદે કીધું કે 2 ભાગ સોલિડથી ભરો, 1 ભાગ પાણીથી ભરો અને 1 ભાગ ખાલી રાખો. વાયુ સંચરણાર્થંચ ત્યજેત ભાગ ચતુર્થ ભાગ ખાલી, 2 ભાગ જ સોલિડથી ભરવાના. એટલે અડધું જ ખાવા, કેમ કે આપણે ખાઈએ છીએ એવું કહે છે લોકો કે અડધું આપણા માટે ખાઈએ છીએ અને અડધું ડૉક્ટર માટે ખાઈએ છીએ આપણે, કે એને કુદરતે જીવાડવાના છે. તો પેલું કે ભાઈ આપણે અગ્નિ મુજબ ખાઓ, આપણી અગ્નિ કેવી છે એ મુજબ ખાઓ. આપણને ભૂખ લાગે છે ત્યારે અને એટલું ખાઓ, અગ્નિ વિરુદ્ધ નહીં. પછી આપણા ભારી વસ્તુ નથી પચતી તો ભારી વસ્તુ ન ખાઓ. અગ્નિ બરાબર નથી આપણો તો ભારી વસ્તુ ન ખાઓ. તો આ કીધું અગ્નિ વિરુદ્ધ. એટલે કે આપણી મંદ અગ્નિ છે અને આપણે ભારે ખોરાક ખાઈએ, વારંવાર ખાઈએ, તો એ બરાબર નથી.